તો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે જે પણ ઓહમના નિયમ પરથી જ આપણે એનું ગણતરી છે, એનું કેલ્ક્યુલેશન છે આપણે કરી શકીએ છીએ, બરાબર. તો એ ઉદાહરણની માહિતી કંઈક આ રીતે આપેલી છે કે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. એટલે કે તમને એક હીટર આપેલું છે, વિદ્યુત હીટર. સામાન્ય રીતે જે હીટર આપણે પાણી ગરમ કરવા માટે વાપરીએ એ પણ લઈ શકાય, બરાબર. તો એ વિદ્યુત હીટર આપેલું છે અને કીધેલું છે કે પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહ ખેંચે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો લે છે? 4 એમ્પિયર, કે જેને આપણે I વડે દર્શાવીએ છીએ, બરાબર. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. એટલે કે હીટરને જ્યારે તમે 60 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો છો ત્યારે એ 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે, બરાબર. તો તમને શું કીધું છે? જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? એટલે કે આપણે 60 વોલ્ટ આપીએ છીએ ત્યારે તમારું જે હીટર છે એ 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. પણ તમને એવું કીધું છે કે જો હું આ 60 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપેલો છે એને હું 120 વોલ્ટ જેટલો કરી દઉં તો હવે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? તો અહીંયા તમે સીધું તો વિદ્યુત પ્રવાહ શોધી ના શકો. એટલે આપણે શું કરવું પડે કે સૌપ્રથમ તમને કીધેલું છે કે તમારી પાસે જે હીટર છે એનો અવરોધ તમને આપેલો નથી. એટલે કે હીટર જે હોય એ હીટર સામાન્ય રીતે કહી શકાય કે I²R જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. એટલે કે એનો અવરોધ જેટલો વધારે હોય એટલી એ વધારે ગરમી ઉત્પન્ન કરે, અથવા તો એમ કહી શકાય કે એમાંથી જેટલો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલી વધારે તમારું હીટર છે ગરમી ઉત્પન્ન કરી શકે, બરાબર. તો અહીંયા તમને ખાલી એટલું જ કીધું છે કે જો 60 વોલ્ટ આપો તો 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે અને 120 વોલ્ટ આપો તો કેટલા ખેંચશે તમારે શોધવાનું છે. એટલે કે તમને હીટરનો જે અવરોધ છે, બરાબર, હીટર જે કેટલા અવરોધનું બનેલું છે એ તમને આપેલું નથી. એટલે સૌપ્રથમ તો આપણે જે શરૂઆતની માહિતી આપેલી છે કે 4 એમ્પિયર જ્યારે વિદ્યુત પ્રવાહ ખેંચશે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે, એના ઉપરથી સૌપ્રથમ તો આપણે જે આપણે હીટર આપેલું છે એ હીટરનો અવરોધ એટલે કે R એ વેલ્યુ એ મૂલ્ય આપણે શોધવું પડશે. હવે હીટર તો તમે કોઈ એક હીટર તમારી પાસે હોય અને હીટરમાં જેટલા આવા આંટા વીંટાળેલા હોય તો એનો અવરોધ તો સરખો જ રહેવાનો છે, બરાબર. હવે તમે 60 વોલ્ટની જગ્યાએ 120 વોલ્ટ આપશો તો એ આંટા તો બદલી નથી જવાના. એટલે એક વખત તમે અવરોધ R ની વેલ્યુ શોધી લેશો, ત્યારબાદ તમને 120 વોલ્ટ, જો હવે તમે 60 વોલ્ટના 120 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરશો તો ત્યારે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ આપણે સરળતાથી શોધી શકીએ, બરાબર. તો સૌપ્રથમ આપણે જે માહિતી આપેલી છે તો એ માહિતીને આપણે એક લિસ્ટમાં લખી લઈએ કે તમને કીધેલું છે કે પ્રાપ્તિ સ્થાનમાંથી હીટર કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો કહી શકાય કે I = 4 એમ્પિયર તમને આપેલું છે. એ 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. ત્યારબાદ ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો કીધેલું છે 60 વોલ્ટ. તો આપણે લખીએ V નું મૂલ્ય તમને આપેલું છે 60 વોલ્ટ. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમને બે અલગ અલગ માહિતી આપેલી છે. પેલા 60 વોલ્ટ એ 4 એમ્પિયર છે અને પછી 120 વોલ્ટ કરતા કેટલા એમ્પિયર મળે છે તમને શોધવાનું કીધું છે. તો આપણે અહીંયા જે પ્રથમ માહિતી આપેલી છે એને આપણે I1 અને V1 વડે દર્શાવશું. એટલે કે પહેલા જે વિદ્યુત પ્રવાહ આપેલો છે એને આપણે I1 વડે દર્શાવીએ અને ત્યારે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો એને V1 વડે દર્શાવીએ. તો કહી શકાય કે અહીંયા I1 નું મૂલ્ય 4 એમ્પિયર છે અને V1 નું મૂલ્ય 60 વોલ્ટ તમને આપેલું છે, બરાબર. હવે તમને શું કીધું છે કે હવે જે V1 એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટનું આપણે 120 વોલ્ટ કરીએ છીએ. એટલે V1 ની જગ્યાએ હવે કયું મૂલ્ય લેવાનું? V2, બરાબર. તો આપણે V2 કેટલો કરીએ છીએ? V2 આપણે કીધું છે કે 120 વોલ્ટ તમારે કરવાનો છે. તો એ સમયે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય? તો V2 એટલે કે જ્યારે બીજા વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ ત્યારે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જેને આપણે I2 તરીકે ઓળખીએ તો I2 નું મૂલ્ય આપણે શોધવાનું છે, બરાબર. હવે આપણે કીધું એ પ્રમાણે કે અહીંયા હીટર છે, હીટર એક જ રહેવાનું છે, હીટર બદલાશે નહીં. એ એક જ હીટરને પહેલા આપણે 60 વોલ્ટ અને 4 એમ્પિયરે એને ચાલુ કરાવવાનું છે અને પછી એ જ હીટરને 120 વોલ્ટે આપણે ચાલુ કરવાનું છે. એટલે કે હીટરનો જે અવરોધ છે એ અવરોધોનું મૂલ્ય અહીંયા બદલાશે નહીં. એટલે કહી શકાય કે બંને કન્ડિશનમાં, બંને શરતોમાં હીટરનો જે અવરોધ છે કે જેને આપણે R વડે દર્શાવીએ છીએ, R નું મૂલ્ય હંમેશા સરખું જ રહેશે. પણ એ મૂલ્ય કેટલું છે એ આપણે અહીંયા માહિતીમાં આપેલું નથી. એટલે સૌપ્રથમ તો આપણે જે પેલું I1 અને V1 એટલે કે 4 એમ્પિયરે 60 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે ત્યારે એ હીટરનો અવરોધ કેટલો છે એને આપણે શોધી લઈએ ઓહમના નિયમ પ્રમાણે, બરાબર. અને ત્યારબાદ એ અવરોધનો ઉપયોગ કરીને આપણે જ્યારે 120 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ ત્યારે કેટલો વિદ્યુત પ્રવાહ થાય એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ કહી શકાય કે ઓહમના નિયમ પ્રમાણે, ઓહમના નિયમ પ્રમાણે V = IR, બરાબર. પહેલી શરત માટે લઈએ છીએ એટલે I1 અને V1 નું મૂલ્ય આપેલું છે તો તમારે શોધવાનું શું છે? હીટરનો અવરોધ. તો આપણે અહીંયા પહેલી શરત માટે લખીએ તો આ સમીકરણને આપણે આમ લખી શકીએ V1 = I1 ગુણાકારમાં R, I1 × R, બરાબર.
ને આપણે અવરોધ શોધવાનો છે. તો આ જે સમીકરણ છે એમાંથી અવરોધને આપણે કરતા બનાવીએ તો I1 જે અવરોધના ગુણાકારમાં છે સામે જશે તો V1 ના ભાગાકારમાં આવશે. એના પરથી આપણે લખી શકીએ કે R ઇઝ ઇક્વલ ટુ V1 ના છેદમાં I1. બરાબર. અને હવે અહીંયા V1 અને I1 નું મૂલ્ય આપણે મૂકી દઈએ તો આપણે અવરોધ મળી જશે. તો V1 તમને આપેલા છે 60 વોલ્ટ ના છેદમાં I1 આપેલું છે 4 એમ્પિયર. તો 60 ભાગ્યા 4 કરો તો એનો જવાબ આવશે 15. બરાબર. અહીંયા કહી શકાય કે અવરોધ R નું મૂલ્ય કેટલું મળે છે 15 અને એનો એકમ થશે ઓમ, જેને આપણે ઓમેગાથી દર્શાવીએ છીએ. એટલે કે અહીંયા જે R 15 ઓમ મળ્યું છે એ તમારા હીટરનો અવરોધ થશે. તો આપણે અહીંયા લખી દઈએ કે આ 15 ઓમ મળ્યું એ શું થશે, કહી શકાય કે હીટરનો અવરોધ. બરાબર. તો હીટરનો અવરોધ આપણે મળી ગયો. હવે આપણે શું કીધેલું છે કે હવે જો આ જ વિદ્યુત સ્થિતિમાન જે પહેલા 60 વોલ્ટ હતો એને આપણે 120 વોલ્ટ કરવાનો છે, ત્યારે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો અવરોધનું મૂલ્ય આપણે પહેલા સમજાય રીતે બદલાશે નહીં. તો આપણે હવે ફરીથી ઓમનો નિયમ જ લગાડવાનો છે, પણ બીજી શરત માટે. તો બીજી શરત માટે આપણે લખીએ તો આ રીતે લખી શકાય V2 ઇઝ ઇક્વલ ટુ I2 ગુણાકારમાં R, કારણ કે અવરોધ R એ તો સરખો જ રહેશે. બરાબર. અને ત્યારે તમને શું શોધવાનું કીધું છે I2, એટલે કે જ્યારે 120 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપો છો ત્યારે હીટર કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે એ આપણે શોધવાનું છે. તો આ સમીકરણમાં આપણે I2 ને કરતા બનાવીએ તો I2 ના ગુણાકારમાં R છે તો એને સામે છેડે લઈ જવો હોય તો V2 ના ભાગાકારમાં આવશે. તો આ જ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ I2 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં R. બરાબર. હવે V2 એટલે કે બીજી શરતમાં, બીજી કન્ડિશનમાં જે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે કેટલો છે તો કહી શકાય 120 વોલ્ટ ભાગ્યા R. આપણે હમણાં જ શોધ્યું R નું મૂલ્ય કેટલું છે 15 ઓમ. બરાબર. તો 120 ભાગ્યા 15, તો 120 ભાગ્યા 15 કરીએ તો આપણે જવાબ શું મળશે 8. એટલે કે I2 એટલે 8 એમ્પિયર આપણે મળે છે, કારણ કે વિદ્યુત પ્રવાહ છે એનો એકમ થશે એમ્પિયર. તો બીજી શરત માટે તમારે કહી શકાય કે તમારો હીટર છે એ 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે કે જ્યારે તમે એનો વિદ્યુત સ્થિતિમાન 120 વોલ્ટ જેટલો કરો છો